જંબુસર તાલુકાના બોજાદરા જ્યાં સીમમાં જય દશામાતાનું મંદિર આવેલું છે, ભાવિ ભક્તોની જે ભીડ જોવા મળી છે ત્યાં દશામાતાના પરચા, માતાજીની સાંઢનીમાંથી જે કંકુ પડે છે એ જોવા માટે ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા. આજે દશામાતાનો 10મો દિવસ. ત્યાં દશામાતાના પગલાં પણ જોવા મળ્યા. મંદિરના આગેવાનો ચંદુભાઈ ભુવાજી તથા ચેતનભાઈ, કિરણભાઈ, રાહુલભાઈ, ચિરાગભાઈ, કુણાલભાઈ, મયુર દરબાર, પિન્ટુભાઈ, કાભઈભાઈ, બુધાભાઈ જે મંદિરના ટ્રસ્ટી તરીકે માતાજીને મંદિરમાં સેવા આપે છે, એવા બોજાદરા ગામના લોકો ચંદુભાઈ ભુવાજી દિલથી એ લોકોનું સન્માન કરે છે. મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીએ તો જંબુસર તાલુકાના બોજાદરા ગામની અંદર જે આજે સીમશેડે દશામાતાનું મંદિર આવેલું છે, ત્યાં માતાજીના પરચા જે તમને લાઈવ દ્રશ્યમાં બતાવીશું. આ માતાજીના પગલાં છે અને સારણીએથી માતાજીની મૂર્તિથી જે કંકુ પડી રહ્યું છે એના દ્રશ્ય અમે તમને બતાવીશું. જે આજે જંબુસર તાલુકાના બોજાદરા ગામની અંદર જે માતાની આ સાંઢણીએથી જે કંકુ પડ્યું છે એ માતાની બીજી બાજુ જે માતાજીની સવારી છે ત્યાં પણ કંકુ પડે છે, એના દ્રશ્ય તમને બતાવીશું. જે માતાનો ગાદી સિંહાસન ટાઈપની છે એ પણ નીચે જે આજે માતાજીનો 10મો દિવસ છે, જે જાગરણનો કહેવાય, જ્યાં નાની મૂર્તિની અંદર પણ કંકુના જે કંકુ આપ લાઈવ દ્રશ્યમાં જુઓ. જે દશામાતાના ભગત છે એ ભગતને પણ પૂછીશું અને ભાવિ ભક્તોની જે ભીડ જોવા મળી રહી છે એમને પણ પૂછીશું કે આ માતાજીના પરચા શું છે. જે આ માતાજીના પડદા, જે આ પ્રસાદી પડે છે, કંકુ પડે છે, દરેક ભક્તો અહીંયા આવે છે. કોઈ પણ ભક્તો દર્શન કરીને જ જાય છે. ઠેક આશત્રીએ જ્યાં છે પણ આશત્રીએ પાછા વર્યા છે. જે કોઈ કેટલા દિવસથી કંકુ પડે? મંગળવાર રાતે. હા, મંગળવાર રાતે. બરાબર. બોલો. જે કંઈક માણસ અહીં આગળ કોઈ પણ આવે છે શ્રદ્ધા અને વિશ્વાસથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. એવી આદશક્તિ મહામાયા દશામાનું ધામ એવું બોજાદરા ગામ, એ અહીં આગળ કંઈકના લોકો આવે છે, જ્યાં દૂર દેશ વિદેશના લોકો અહીં આગળ આવે છે, આવીને દર્શન કરે છે, પોતાના શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે. માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. બસ આટલું જ કહું છું. જે આજુબાજુના ગામના જે માતાજીના દર્શન કરવા આવે છે એ ભક્તોને આપણે પૂછીશું. અમે આવ્યા છે, અમે દર્શન કર્યા છે. કોઈ પણ દર્શન કરવા આવો. આ માતાજીએ કંકુ પડી છે, અમે લોકો દર્શન કરવા આવ્યા છે. જે લોકો જોવે છે તે બી દર્શન કરવા આવો. તમે પણ આવજો. તમે પણ આવજો. તમારી મનોકામના પૂરી થશે. જે કંઈ હોય તે, જે કંઈ મનોકામના હશે તે અમારા બોજાદરા ગામના દશામાં તમારી મનોકામના પૂરી કરશે.